ફિક્સ પગારનું આંદોલન હોય, સ્થાનિક રોજગારનું આંદોલન હોય, કોઈ કંપનીમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો એને લાખો રૂપિયા અપાવવાનું આંદોલન હોય. બધા આંદોલનમાં આપણે સફળ પણ થયા છીએ. પરંતુ ઘણા સમયથી એક એવો મુદ્દો મારા મગજમાં અને મારા દિલમાં દુખ્યા કરતો હતો કે આપણે ઘણા બધા આંદોલન કર્યા, તમામ સમાજ માટે આંદોલન કર્યા છે, પરંતુ મારા સમાજ માટે મારે કંઈક કરવું હોય તો હું શું કરી શકું? અને કેટલા સમયથી મને મનમાં એવો વિચાર આવતો હતો કે જયારે રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબ મહાન વ્યક્તિત્વ જે આપણું, સરદાર સાહેબની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા બેસાડવામાં આવી, આપણી સૌ માટે ગૌરવની બાબત છે. પરંતુ એની સાથે સાથે રજવાડા અને મ્યુઝિયમની વાતો કરવામાં આવી અને ખાલી વાતો રહી ગઈ. એ ખૂબ જ દુઃખદ બાબત છે અને શરમજનક બાબત છે સરકારો માટે. ત્યારે ઘણા સમયથી આપણે વાતો કરીએ છીએ કે રજવાડાનું મ્યુઝિયમ ક્યારે બનશે, ક્યારે બનશે, પરંતુ એની કોઈ વાત, એનો કોઈ મુદ્દાને કોઈ બોલવા કશું તૈયાર નથી. ત્યારે મનમાં વિચાર આવ્યો છે સાર્થક તમારે કરવાનો છે.